હું છું મંજુલા ઠાકોર, મારી મંજુલા સાલાણીઓ ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આજે આપણું દેશ માટે કેટલું યોગદાન હોવું જોઈએ તેના વિશે વાત લઈને આવી છું। ગાંધીજી કે જેઓએ આપણા દેશને આઝાદી અપાવીને જ રહ્યા, તેઓએ અનેક આંદોલનો કર્યા, અનેક સત્યાગ્રહો કર્યા અને આપણા દેશને આઝાદી અપાવીને જ રહ્યા। સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ માત્ર 15 વર્ષની ઉંમરે જ આઝાદીની લડતમાં જોડાયા અને હસતા હસતા ફાંસીના વાંચડે ચડી ગયા। તેઓએ પણ આપણા દેશ માટે પૂરતું યોગદાન આપ્યું છે, તો આપણે પણ એક દેશ નાગરિક તરીકે આપણા દેશને કેટલું યોગદાન આપી શકીએ છીએ। આપણે સારી રીતે બાળકોને ભણાવીએ કે જે આપણા દેશ માટે કંઈક કરી શકે, તે સારું ભણીએ અને આપણા દેશ માટે એક સારો નાગરિક બને, જેથી કે આપણે બાળકોને સારું ભણતર આપીએ, આપણે વૃક્ષો ન કાપીએ, જળ ન બગાડીએ, પ્રદૂષણ ન ફેલાવીએ, કચરો કચરાપેટીમાં રાખીએ, તે પણ એક આપણે સેવા કરીએ છીએ તેનું પ્રતીક ગણાય છે। એવું નથી કે આપણે સરહદ ઉપર રહીને જ આપણા દેશની સેવા કરીએ છીએ, જેવી રીતે સૈનિકો સરહદ ઉપર રહે છે તેવી રીતે આપણે સેવા કરી શકીએ છીએ, ના એવું નથી। આપણે અમીર કે ગરીબ એવું નથી, જો આપણે ગરીબ હોઈએ છતાં પણ આપણે આપણા દેશની સેવા કરી શકીએ છીએ। જો એક અમીર વ્યક્તિ વૃક્ષ કાપતો હોય અથવા તો પ્રદૂષણ કરતો હોય તો તે દેશની સેવાનું પ્રતીક ન ગણાય। આપણે ગરીબ હોવા છતાં પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ। આપણે બાળકોને સારું ભણાવીએ, આપણું બાળક સારી રીતે આપણા દેશને યોગદાન આપી શકે તેવું આપણે બાળકને શિક્ષણ આપીએ, તેવી આપણે બાળકને સૂચના આપીએ કે આપણે એક સારો દેશ નાગરિક બનવાનું છે, આપણે આપણા દેશની સેવામાં પૂરતું યોગદાન આપવાનું છે। મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।